જય માતાજી, જય વચરાજ દાયરાની સીતારામ અને રામ રામ. આપણે હાંજનો વ્લોગ ઉતારીએ મારા ઘરે લઈ જાઓ અને મમ્મીને પૂછીએ કે કામ બનાવવાનો વિચાર હે. દેખાય મેથી ને લહણ દેખાય, બે વસ્તુ દેખાય હામી, એટલે એ આપણી દેખાડીએ ને આપણો માનવભાઈ જેવો ટાટા કરે, બતાવે કે પૂછે એવી રીતના. जय माताजी, जय वसराय दया सीताराम ने राम राम. जो आ लहण खोला आ लहण ની કટકી પાડે અને મેથી વઘારવી. લહણ વાળી સોકડી તો તૈયાર છે, તમે કરી લાગે તો એમ ભેગી પા લહણ ખોલે અને લહણ વાળી કટકી પાડે અને મેથી વઘારવી. તો જો મેથી વીણાઈ લીધી હાકડી એટલે મેથી વઘારી અટાણે બપોરનું પડ્યું રીંગણા બટેટાનું અટાણે લહણ ની કટકી પાડે ને કાલે મેથી કરી નાખા. મેથી ભેરવી આ શિયાળો બેઠો મજા આવી ખાવાની. ને જો અમારો માનવ ભાઈ વાતું કરે દીવાની સ્કૂલમાં બેહાડ્યો મળી ઈ કે મને ટિફિન ભરી દે, ખાવાની મજા આવે ને મને ભણવાની મજા આવે, એવી રીતે વાતો કરે. હવે 8:30 વાગેથી જાય તે 4 વાગ્યા સુધી 2 કલાક સુધીના ઇંગ્લિશનું ટ્યુશન કરાવે. એવી રીતે રવિએ બેહાડ્યો અને 6 મહિનાની ફી ભરે કે આ ઇંગ્લિશમાં આમ કામ કે ઇંગ્લિશ મને આવડતું ને એટલે ખબર ને કે આપણી ઇંગ્લિશ આવડે ન આવડે આપણી, એટલે મેં કીધું ટ્યુશન ને નાન્યા રાખે દો. તે રવિ એવી રીતે રવિ દિલીપ ગોતો પછી તે ટીસુ એવી રીતે બંધાવી દીધું. તે નાની આ ટીસુ નહીં કરાવે તે પાયો પાકો થાય. હજે તો એને 5 વર્ષ થઈને છઠ્ઠું બેઠું આ 14 તારીખે, એટલે હજે તો એની નાનો હે બિચારો. પણ કે આ વરસ એક રોગવું જાહે પણ વાંધો નહીં, એ ફી ભરી ફી એવું કામ પણ એની જિંદગી સુધરે મારા દીકરાની. આધાર કાર્ડ નું તો તે આધાર કાર્ડ આવે તો એ બેહાડી દીધો. રવિ કે માં ત્યાં બેહાડી દો દિવાનમાં. પૂછી આવ્યો રવિ એક દી આવ્યો હતો, પાછો દિલીપ ગોતો તે પૂછી આવ્યો. પછી હું ગઈ હતી નામ નખાવી આવી. હું આ નામ બેસું તો કે ઓહો મને તો ના મજા આવે. હવે 8:30 વાગે કાંઈ રિક્ષા આવે, રિક્ષા પેડે જાય અને ઘેર આવે મૂકાઈ જાય રિક્ષા. હું કા બીજા તો નથી ભણ્યા પણ મારા માનવને ભણ્યા. જો મારો માનવ ભણ્યાનું હોશિયાર થાય તો એ વિના ભાઈ આપણે મહેનત કરીએ પણ ફળ ઉપરવાળો દે એ આપણા હાથમાં ને. ભણે ન ભણે એના ભાઈ મારો ભગવાન એના ભાઈ હારા લખે અને એના કિસ્મતમાં હોય ને ભણે નોકરી લે. મારો શ્રી એટલું ભણે ઈ પરિક્રમ નિહાળમાં ભણે માધુપુર, એનો તો નંબર આવે ગધડીના હવે પેલામાં બીજામાં ગોખી. ઈ બહુ હોશિયાર માતાજી કરે તો આ ભણી છે મારો દીકરો. મારા રવિનો હાવજ ના ગમે તો કહેવાય ને, મારા દિલીપનો ભત્રીજો ને કાકા કાકા કરે. કાકા મને મળવા આવજો, કાકા મારે પાસે આવજો. જય રાજી થાય નિહાળની વાતો કરીએ રાજી થાય. બરોબર. હવે જો આ ખરા મેથી તમારે ખાવું હોય તો આવી જાજો. મેથી હજે જો વઘારવી, રોટલા ઘડવા બાકી છે. મોમાં પાણી આવતું હોય તો આવી જાજો અહીં કે ખાઈ લીજો. ઈ કે તમને ટિફિન ભરે દીધું આ ખાઈ લીજો ઈ કહેવાય. ટિફિન ભરે પછી થોડું લઈને જાય. હા આવી આપણે ઘેર. હા આપણે ઘેર ખાવા આવી છીએ. અમારે ખુશીમાં દિલે માનવ ભણવા જાય કે ખુશીમાં ખવડાવે તમને કઈ અહીં જોવે બે તો કામ અહીં કરતો તો કોક કે ઘેરો હે જોતા અહીં બાની વર્ગે હરીયો ઈ ન બેહાય હરખું બેહે વાતું કરાય. અહીં જોવે જો કાકા હમ જોવે વાતું કરે એવી મજા આવે. થોડી ભણવાની એ બધી વાતું કરે. બહુ મજા આવે. હજે તમારા માનવ ની લુગડા લેવા જાવું નિહાળ ના બૂટ લેવા. देखो वहां है ना और स्कूल में पढ़ते तो और है ने कोई कुछ बोलते तो जाते तो ने बोली की तू क्या है तो छोकरी है वो छोकरी की रिक्शा मारती पड़ती थी इन्हें बोले वो क्या ઈ તો જો
ભાઈ એમાં કાઉ ભેરા પડી એમાં ઊભો ને એ કીધું કે આને કે ને મારી નો ઓલી કીધું કે આને એક્સામાં દે ને ખબર નથી મેં આ ઉપાડ્યો મરાય નહીં હાથ જ ઉપાડ્યો ને હાથ નહીં ઉપાડવાનો કોઈ નહીં બાંધવાનું નહીં મારવાનું નહીં આપણે કામ કરા જઈએ ના ભણવા ભણીએ ના આપણે જો મારીએ ના તો પછી નિહારી ભણ્યા આવે નહીં આપણું નામ કાઢે નાખે કે આ છોકરો બાધડકો હે લૂસો હે આને નથી ભણાવવું ડાયના થઈએ તો ભણાવે બાધે ના ને દીપુ કાકા તો બાધે ને કામ દીપુ કાકા એમને બાધે ને ભણીએ બાધીએ તો બાધે ને પછી નો બાધીએ તો નો બાધે ભણો ડાયા થઈ જાવ તો એ કઈ કે દીપુ કાકા કે રે રવિ દીકરો તો બહુ જ ડાયો છે હો ઓહો બહુ ડાયો પહેલા નંબરમાં આવવાનું છે, ત્રીજામાં નહીં. નંબર લેવાનો પહેલો ત્રીજો નંબર તો બહુ આખો રહી જાય જા તૈયારી કરા હે ટોપડી મૂકી તેલ મૂક્યું એવી તેલ થાય ને તો આપણી આગળ પગ ભરે હેગી જા એટલી મેથી વઘારવી અમારે હોય કામ ખાવાવાળા કોણ હોય અમે બે બપોરનું પડ્યું રીંગણા બટેટાનું રૂપારું શિયાક એટલે અટાણે તા એટલી મેથી કરી ને આગળ લહણની કટકી પાડે અને કોરી મોરી રૂપારી જરાક રસો કરી પણ અસલ નહીં એમ ખાવામાં મજા આવી જાય ટેસ્ટ આવી જાય કારણ કે માંદાઈ હાજા થઈ જાય હમણાં તો તાવ જેવું કે શરદી જેવું હોય ને તો મેથી જ વઘારા લહણની કટકી પાડે કડવું કડવું ખવડાવો કાં લીમડો લેવાય કડવો કે ખાવ લીમડાના પત્તા સાવે લેવાય એટલે તાવ જાય દવાની જરૂરત ન પડે તો કટાણે દવાઈયું ગરમ લાગે દવાઈયુંમાં પડ્યા રહીએ માંદપની જો માન દિયો તો માંદપ હટે નહીં એટલે હાલે આપણી આ એવું રાઈ નાખા જો તેલ થેગું હે જ્યાં રાઈ નાખી બધાય મસાલા લેલા ધીમે 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 ચાલુ જ છે બધું કામ જો તેલ ફૂટે રાઈ ફૂટી બરાબર જા જીરું નાખ્યું થોડુંક આમાં તો જાજુ ન નખાય પણ ટેસ્ટ પ્રમાણે હોય જરાકે જા લહણની કટકી જો સુગંધ આવે તો બોલજો ન આવે તોય બોલજો કામ કે તો મજા આવે વઘાર કરવાની તમને સુગંધ આવે તો જાય હિંગ નાખા કે પેટમાં ગેસ ન થાય પછી ગેસ સડે માથામાં માથું દુખે ને એ ન કરાય એ જા મેથી બરોબર આ મેથીનો વઘાર કરી દીધો ટેસ્ટ આવી જાય મેથી વઘારે ખાવું તો બીજી ફેરે ખાવા આવીશું આ હા આવશે તોય પણ એક ફેરે ખાવા આવો તો ખબર પડે કે મેથી સીજ ગાવ છે એવા મેથી આગળ જો જરાક હળીએ ને પછી મસાલા નાખી એમાં બરોબર મેથી પાકવી જોઈએ વઘારે તો બધે ઠેકાણે કીએ કે આ દેખાડે વઘારે એવું ન હોય ઘર ઘરની અલગ અલગ સિસ્ટમ હોય કોઈની કી રીતે વઘારે કોઈ મસાલા મોર વઘારે કોઈ બટકા વઘારે મોરથી એટલે જીજીના ઘરની સિસ્ટમ બરાબર હું તો દેખાડા તમને બધું તમે કી વઘારતા એ તમને નથી ખબર પણ તમે વઘારે દેખાડો તો હું જોવા કે કેવી રીતે વઘાર કરાય જા હળદર નાખા હળદર ઓછી નાખા પીરું પીરું હિયાક ન ભાવે મને લાલ લાલ હિયાક હોય ચટણી વાળું એ ભાવે બરાબર એટલે મજા આવી જાય જો ખાવું હોય ને તો અટાણે મેથીની ભાજી રીંગણા બટેટાનું બપોરનું હિયાક અને રોટલો ગરમા ગરમ રોટલો બનાવી બે રોટલા ગરમા ગરમ તો કાવું બનાવવું રોટલી ખાવી તો બે રોટલી બનાવે દે બીજું કાવ બે રોટલી તારા હારું બનાવે દે મને રોટલો જોહે તો હું રોટલો બનાવે લે રોટલીમાં કઈ આમાં વાર્તા લાગવાની ને લોટ બાંધીને મૂકી દે રોટલો નાખી રોટલો સડે જાય વાહણ કર રોટલી થઈ જાય બરોબર
મેથીની ભાજીમાં તો રોટલો જ હોય, પણ ઝીણી જી ભાવે એ ખાય. ઓલાવાથી કે ફોર્સ નહીં કરવાનું કે આ ખાવું કે આ ખાવું કે સી ખાવું હોય આવી જાવ, બરાબર. બાકી લહણવાળી ચટણી તો જો કરે રાખી મેં. આ લહણવાળી ચટણી મારે તૈયાર જ હોય. ધાણા ભાજી જીરું ને નાખે અને ઠીકા ઠીક ની મેદા જેવી કરે ને આમાં રાખે કામ કે આમાં હવારી દહીં ભેગી જોઈએ. લહણવાળી ચટણી દહીં ની મજા આવે ખાવાની. મેથી નું હિયાક ખાય હો આઈટમ મારી એક મેથી અસલ લાગે, ખાવાની મોજ આવી જાય મોજ. તમે ખાલી આવો તો ખરી, ખાલી ખાવા તો આવો. જા ધાણા જીરું માથેથી. કાલે તો રવિવાર છે તે ફરીવાનો પ્રોગ્રામ કીનો રાખ્યો, હાજતા નીકળવાનું નહીં, પણ કાલે રવિવાર છે ને સવારે વહેલું વહેલું નીકળે જવું ફરવા. હા સુધી ફરે હરે ને મોજ કરવી ને હાજે ઘેર આવવું. મારા માનવને લઈ જાવો. ફોને આવ્યો જો હારી કીનો આવ્યો એ રામ જાણે. ફોન કરેલા જરાક લઈ જાવ. રોટલી બનાવવાનું ચાલુ કરી દીધું ને મમ્મી બાંધવાનું લોટ કરી દીધું ચાલુ, બરોબર ને મમ્મી? આ જો રોટલી લોટ બાંધા વઘાણી નાખીને મીઠું નાખ્યું, પછી લોટ બાંધ્યા ને મૂકી દા. કામ કે દિલીપ ફાટું 2-3 રોટલી કરવી, 3 શિયાર. માનવ એક આધી રોટલી ખાહે ને 2-3 રોટલી દિલીપ ખાહે, એટલે રોટલી લોટ બાંધે ને મૂકી દા. એક રોટલો સળીએ તા તો રોટલી લોટ અસલ થઈ જાય. રોટલી લોટ બાંધે અને મૂકીએ તો રોટલી અસલ થાય, કુણી કુણી માખણ જેવી થાય એ, બરાબર. એટલે આ લોટ બાંધેલા પેલા જે તો મેથીની ભાજી જો પાકે, કારણ કે મેથીની ભાજી પાકે ને એ વધારે સારી થાય. લહણની કટકી ન કઈ એમાં તો કઈ પકવવાની હોય નહીં, પણ મને પાકે તો ભાવે તો કડવાણ પકડાય, ન કરતા કાઉ પકડાય. એમાં કડવાણ ખાવી હોય તમારે તો આવે જાવ. રોટલો અને મેથીની ભાજી ને બપોરનું મલક ખિયાક પડ્યું રીંગણા બટેટાનું ટેસ્ટી ને સાહેની ટોપડી હોય તો બીજું જોઈએ કામ, માણસને કંઈ ન જોઈએ. જા ઘૂંટે ઘૂંટે અને લોટ જા એકદમ લોટ હે ને જેમ રોટલીનો મહરીએ ને એવી રીતે કહેવત છે ને કે મારા કલાઈ જાઓ રોટલી અસલ થાય. હો જો બંધાઈ ગયા ને આ બસ આમાંથી તો 5-6 રોટલી થઈ જાય ઠીકા ઠીકની. આગળ હજે મહરે ને પછી તેલવાળો કરે અને લોટ ઘૂંટે ને મૂકે દા ને તો એ રોટલી તમે ખાધા રાખો કે 3 દી સુધી ગરવામાં પડી રહીએ ને તો ડોહું માણસ 100 વર્ષનું હોય ને એની દીવો તો એ બિસાણા ખાઈ લે એવી પોસી રૂપાની રોટલી રીએ. મૂળ નાખવાની જરૂર ન પડે, અસલ મૂળ વિનાની રોટલી અસલની થઈ જાય એવી રોટલી થાય. જ્યાં લોટ નાખે ને જ્યાં ઘૂંટે ને આગળ તેલવાળો કરે ત્યાં મૂકે દે ને એક રોટલો નાખે દે સબા 6 દાખડી. રોટલો મારા હારું, રોટલી દિલીપની, માનવ હાટું મારા કાકો ભત્રીજો એ રોટલી ખાય. મને રોટલી તો ભાવે પણ સંતોષ ન થાય, એમ થાય કે કઈ ખાધું ને જ જાય. હજી એવું ન કરાય, આરસ ન કરાય. રોટલો ઘરે લેવાય, ખાઈ લેવાય. રોટલો એકલું હોય કે ગમે એવું હોય, બરોબર. રોટલી હોય તો રોટલી, રોટલો હોય તો રોટલો, પણ મને રોટલી નેત આવતો એટલે હું રોટલો કરા મારા હાટું. તમારે જો ખાવું હોય તો આવી જાવ. જ્યાં ઘડી સા પછી પાછો પી. લખણ હે કેટલી ગરમ કરે અને આગળ ટેસ્ટ થોડોક મરી એક ઘૂંટડી પી ખાલી, બાકી જાયજો નહીં. કવૈયા વાતા જો રોટલી કરતી મારી મમ્મીએ કરી દીધું ખાય ગામમાં રોટલાનું કામ ચાલુ. એ વાણું કામ કરે લેવું લાગી ભૂખ ફૂલ મણી પણ કાઢ્યું પેલા એનું કામ એની પછી ખાઈ થાય કે નહીં ચાલગણ આપણી રોટલી ની કરે દઈએ ચાલગણ ત્યાં ભેગું એનું કંઈ થવાનું ને સમજી લ્યો. હા એમ કે આપણી રોટલી તો સમજી લ્યો ખાવી જ પડે, રોટલી ન કરી દઈએ ચાલગણ રોટલો ખાઈ ન ગઈ ખાઈ કે રોટલી કરવી પડે પછી એની પાછી, બરોબર ને મમ્મી? એ તો હે ના, પણ આ તાવડી કે તપે ને જે રોટલી લોટ ઘડીક પડ્યો રહીએ ને તો રૂપારો કુણી માખણ રોટલી થાય. આ હાટું થઈને કરા મારા હવારે થારું નહીં. હવારે પેલા વ્યાનો જ જોવે છોકરાઓનો જ માઈતરની કોઈ દી વ્યાનું વિચાર કરે ને જ રાંધ્યું હે, બાકી નહીં અમારો વિચાર કરે નહીં કે કામ કે અમે ગલધા થયા હાલે જીવ હોય. પણ આ પડ્યો રહીએ ને જ્યાં લોટ છે ને જો જ્યાં પડ્યો રહીએ કૂણો માખણ થઈ જાય ઘડીક વાર પડ્યો રહીએ તો આ રોટલો સડે આગળ તો રોટલી બને લે કામ વાર લાગી આગળ જોજો તમે કેમ કરા ઘા ભેગી રોટલી ઘા ભેગો રોટલો
જા આગળ નાખી દે રોટલો. રોટલો સડતો થાય તો તમે રોટલી બનાવી લે, 10 ફેરે બનાવી લે, 1 ફેરે નહીં. જા લોટ બંધાઈ ગયો બરોબર. જા ટીપાવવા માંડ્યો, આગળ ટીપે ને દે રોટલો ગળ્યું કરે. રોટલો કરવો એમાં કામ, એક જ રોટલાનો લોટ બાંધ્યો. રોટલો તો મારે ખાવો, પણ પછી કોઈની ખાવું હોય તો ભલે ખાય. પાટલે હોય તો કંઈ ના ન પડાય કે ના મારે એકની જ ખાવો હોય બરાબર. જેને ખાવો હોય ખાઈ શકે રોટલો. ખાવાની મજા આવી જાય રોટલો, એ ઊનો રોટલો મેથીની ભાજી ને ખાવું હોય કોઈ નહીં પણ તો આવે જાવ બરોબર. રીંગણું કે બટેટું નથી નાખ્યું, ખાલી મેથી રોગી લસણની કટકી પાડે ને બસ એ જ. રટાને આગળ થઈ જાય છે, ખાઈ ને ઠામ ઉટકે નાખી, ઠામ ઉટકે. કાલે તો રવિવાર છે, મારા માનવને ભણવાનું એટલી શાંતિ છે. કાલે પ્રોગ્રામ બીજે ગોઠવે નાખ્યું, કાંક ફરવાનો બીજે. અહીં જવાનો વિચાર છે આકોરા નાગકા ડીહનો, એટલે નાગકા ડીહનો કાં બખલા ડીહનો, નાથી વિંજરાણા ડીહનો નીકળવાનો. મને જીવ થયો કે ઇકોરા જવું છે, આજ જવું તું, પણ આજ પછી મેળ ન આવ્યો. કામ કે ખાઈ લઈએ ને પીએ લઈએ ને તૈયાર થઈ જાય ને તો 2 વાગે જાય, તો 4 વાગે મારો માનવ આવે તો પછી એકલો એ બિચારો બીએ ને ડેલામાં રોવે. એટલે મેં કીધું મારે માનવને મૂકીને જ જવું, કાલે રવિવારે મારા ભેરો એ આવશે તો અમે દિલીપની હું ને માનવ એક્સેસમાં બેહન મોજ કરે આવીશું. મારો દીકરો ન હોય તો એના તાબરિયા વગરનું ગમે આપણી ન ગમે હો. તાબરિયું રોવે ને હું જ્યાં એ હારી ન લાગે. મારે માથે તો છે મારું તાબરિયું, ખબર છે. આજ તક કે બા મારે આવવું, મેં કીધું અરે આઈ છે ને મારી, હું આઈ કામ કરવા બરોબર. હતા વરે આગળ જો પાછો ભૂમિયાવદરથી ફોન આવ્યો, મારો મોહીનો દીકરો હગો માસીનો દીકરો બરોબર. મેરની તા મોહી કહેવાય, માસી તા મળી ને તો ઓછું આવડે. મારી માસીનો દીકરો ઈ કે ફોન આવ્યો કે આ રવિવારી ની આવતા રવિવારી આપણી જાનવીની હગાઈ છે, તો હગાઈમાં બેન તું નૂતરું વધારે લે કે હું ઘેરામાં. નાના ભાઈ તારા પગનું ઓપરેશન કર્યું એટલે હું વધારે લે નૂતરું, તું ઉપાધિ કરમાં. કે પાકું આવી મારે નો આવા હું કા મારે માં નહોતી તો એમણે મોહી હોય ને જ મૂકી કોઈ દી, તો વીણા છોકરાની છોકરીઓની હગાઈમાં હું મૂકે દા તો તમારી લાયકાત ન કહેવાય. અરે રવિવાર ને આ રવિવારી ને આવતા રવિવારે હું ન્યા મોજ કરવા પૂગી જાય સામડાઈ ને મંદિરે ભૂમિયાવદર. ના તમારા હગા વાલા ભંડણા ભેરા થાય મને આ બાને બાને, એટલે અમને હગાવને ઘેર ન છે હગા, પણ વા મારું એક હગું ભેરું થાય હો. બધ ભરે ભરે વાલા અહીં થાય કે કરે એ જાણી ભેરા ન થયા હોય તે. બીજું તો કામ કાલું કેની જોયું ભાઈ, એટલે નો મજા આવે. એટલે આ ભાંડણા બધા ભેરા થાય તો ત્યાં મજા આવે. હગા વાલાને ઘેર મમ્મી કરી દીધું રોટલીનું કરવાનું કામ ચાલુ, અને રોટલી જો મારી મમ્મી વણે સરે રાત કરતી તમે જોયો હગો મારા કોલેજ આવ ને રોટલી એવું જો રોટલો એ બને ગો રોટલો તમને દેખાડે. એનું અમારે કંઈ કામ ને તટાણે, અમારે ખાવું ભૂખ લાગી બાકાજી કી 1 નંબર ભૂખ લાગી ખતરનાક. મને લાગે કે મારા કોલેજ જાવ પેટમાં બટકા ભરાય એવા. રાબાઈ કા રોટલી બનાવીને દિયા મારી માં કઈ સમજતી જ નથી. હું એને કે થાકે ગો કે મમ્મી મને રોટલી તા બનાવે દે તું, જટ ભૂખ લાગી ભૂખ. તો કે શાંતિ રાખ શાંતિ. મેં કીધું શાંતિ હોય એને ઘેર, તો કે ઈ શાંતિ ની શાંતિ રાખવાની શાંતિ. તો મેં કીધું આ એ વાત હાસી એ મારા લઈ આવ. તો એવું હે એવામાં જો અમારી મમ્મી રોટલી બનાવી નાખી જટમાં સરે રાત કરતી 1 નંબર ખતરનાક. કઈ એટલી કઈ ઘટે જ નહીં મારા કલે જાવ. બાકી તો ફૂલ મોજ આવે. ખાવા આવો તો ખબર પડે કે મારી માની હાથની રોટલી કેવી થાય. બાકી તો ખબર તમને મારા કલે જાવ સેટા બેઠા વિડીયો જોયા રાખો તો તમને ખબર ન પડે હો. આ બાકી આ જો ઘેર આવે ને શાકો ખાવાનું તો ખબર પડે કે મારી માં કેવું બનાવે ને તમારી માં કેવું બનાવે. જો કે બધાયની માં મારા કલે જાવ મસ્તીનું જ બનાવતી હોય. માં ઈ તમા જ છે મારા કલે જાવ, એટલે પણ હવની માની હવનું વાલું લાગતું હોય ને મારા કલે જાવ બરોબર ને. ખોટી વાત હોય તો મને પાછી કીજો તમે. આ હરમાતાની કોઈ મારા કલે જાવ. પણ જો એક વસ્તુ કોઈ ભૂલતા નહીં, ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરતા, યુટ્યુબમાં સબસ્ક્રાઈબર કરતા ને લાઈક કોમેન્ટ ભૂલતા નહીં મારા કલે જાઓ. હા